ભગવાન શ્રી કૃષ્ણ અને દુર્યોધન વચ્ચેનો એક સંવાદ ખૂબ પ્રચલિત છે. જાનામિ ધર્મ ન ચ મે પ્રવૃત્તિ, જાનામિ અધર્મ ન ચ મે નિવૃત્તિ. દુર્યોધન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે, હે પ્રભુ, હું ધર્મ જાણું છું પણ એનું પાલન કરી શકતો નથી, એમાં રુચિ રાખી શકતો નથી. પ્રભુ, હું અધર્મ પણ જાણું છું પણ એને છોડી શકતો નથી. આપણે પણ આપણે આસપાસ કેટલાય લોકોને જાણીએ છીએ કે તેઓ ખૂબ વિદ્યમાન છે, ખૂબ હોશિયાર છે, ખૂબ કાબિલ છે, તેમને સારા નરસાનું જ્ઞાન છે, તેઓ સાચું ખોટું બધું સમજે છે. તે છતાં પોતાના સ્વાર્થ ખાતર સામેવાળાને ગમે તે હદે નુકસાન પહોંચાડતા અચકાતા નથી. પોતે એટલા મોહાંધ થઈ જાય છે કે સામેવાળાનું બિલકુલ વિચાર કરતા નથી, બસ પોતાનો સ્વાર્થ સાધવામાં જ મશગુલ થઈ જાય છે. આપણે પણ આપણી ભીતર ડૂક્યું કરવું રહ્યું. ક્યાંક આપણી ભીતર દુર્યોધન તત્વ તો નથી ને, જે આપણને આપણા સ્વાર્થ ખાતર સાચા ખોટાનો માર્ગ ભૂલાવી દે છે. આપણે સારું નરસું જાણતા હોવા છતાં મોહમાં અંધ થઈ જઈએ છીએ અને એ માર્ગે ચાલી નીકળીએ છીએ. આપણા બધાની અંદર દરેક પ્રકારના તત્વો હોય છે. કૌરવ તત્વ, પાંડવ તત્વ, દેવ તત્વ, દાનવ તત્વ. પણ કયા તત્વને ઉજાગર કરવું છે, આપણે કયા તત્વથી આગળ જીવન જીવવું છે, કયા માર્ગે ચાલવું છે, એ આપણી ચોઈસ હોય છે, એ આપણા હાથમાં હોય છે. જય શ્રી કૃષ્ણ.